राधे 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 રાધે રાધે. રાધે રાધે. હા હા. બોલો બોલો. હા એટલે આપણી અંદરની જે સૌથી ખરાબ આદતો છે હા અને આપણી આસપાસના લોકોના જે અભિપ્રાયો છે જે આપણને સતત ડરાવે છે. પેલો લોકો શું કહેશે વાળો ડર, બરાબર. એક્ઝેક્ટલી. આ બધું જ વાસ્તવમાં એક બહુ મોટો ભ્રમ છે. અને પાછું એવું નહીં કે કોઈ બીજું કરાવી રહ્યું છે. આ એક એવો ભ્રમ છે જેમાં આપણે પોતે જ હોંશે હોંશે ભાગ લઈ રહ્યા છીએ. સાચી વાત છે. અને શું થાય જો કોઈ આપણને એમ કહે કે આ બધામાંથી બહાર આવવાનો રસ્તો કોઈ પહાડ પર જઈને બેસવામાં નથી, બિલકુલ નથી, પણ માત્ર આપણી મનની દિશા બદલવામાં છે. રાઈટ. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં, જેને હું આપણી જ્ઞાનની સઘન યાત્રા કહું છું, તેમાં આપણે આ જ બધા રહસ્યો પરથી પડદો ઉઠાવવાનો છે. આ એક એવો વિષય છે ને જે સીધો આપણા રોજિંદા અસ્તિત્વ સાથે જોડાયેલો છે. આજે આપણે એવા કેટલાક મૂળભૂત અને બહુ જ ડીપ પ્રશ્નો પર ચર્ચા કરવાના છીએ જે દરેક વિચારશીલ વ્યક્તિના મનમાં ક્યારેક ને ક્યારેક તો ઘુમરાતા જ હોય છે. ભલે તે વ્યક્તિ બહુ આધ્યાત્મિક હોય કે પછી માત્ર પોતાના જીવનમાં થોડી શાંતિ શોધતી હોય. બરાબર. અને આજના આ વિશ્લેષણ માટે આપણી પાસે જે માહિતીનો અમૂલ્ય ખજાનો છે ને, તે આપણને GujaratiTV.com દ્વારા પ્રાપ્ત થયો છે. અરે વાહ. હા, જેના લેખક અને નિષ્ઠાવાન સેવક માધવ જસાપારા છે. અને આજનો આપણો મુખ્ય વિષય છે પરમ પૂજ્ય શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગમાંથી મળેલા અત્યંત સૂક્ષ્મ અને અમૂલ્ય જવાબો. બહુ જ સુંદર વિષય છે આ. મહારાજજીની વાતો સીધી હૃદયમાં ઉતરી જાય તેવી હોય છે. બિલકુલ. આ ખાસ ચર્ચા આપણા તમામ ગુજરાતી લવર્સ, એટલે કે જેઓ ગુજરાત પ્રેમીઓ છે અને એવા જિજ્ઞાસુઓ માટે તૈયાર કરવામાં આવી છે જેઓ આજના સમયમાં પેલો જે માહિતીનો અતિરેક છે ને, ઓહો, ઇન્ફોર્મેશન ઓવરલોડ. હા, એ જ, એનાથી બચીને એકદમ તાર્કિક અને સરળ રીતે આધ્યાત્મિક જ્ઞાન અને જીવન જીવવાની કળા સમજવા માંગે છે. તો ચાલો આને સમજીએ. ચોક્કસ. મેં જ્યારે આ વાંચ્યું ને, તો મને લાગ્યું કે જો આજના સત્સંગના 8 અલગ અલગ પ્રશ્નોને આપણે એક દોરામાં બાંધીએ તો એક અદ્ભુત ચિત્ર ઊભું થાય છે. કેવું ચિત્ર? જુઓ, આપણે શરૂઆત કરીશું બહારના ઘોંઘાટ અને અંદરના સંઘર્ષથી. ત્યાંથી આપણે આગળ વધીશું મનની સફાઈ તરફ. પણ સફાઈ કર્યા પછી એ મનને ક્યાં લગાવવું એ સમજીશું. પછી આખા બ્રહ્માંડના કર્મના નિયમોને ડીકોડ કરીશું. અને છેલ્લે પેલી અંતિમ મુકામની વાત, રાઈટ? હા, આખી યાત્રાના અંતિમ મુકામ એટલે કે ઈશ્વરીય પ્રેમના આનંદ વિશે વાત કરીશું. આ માત્ર એક આધ્યાત્મિક યાત્રા નથી, પણ એક રીતે જોઈએ તો આ માનવ મનોવિજ્ઞાનની જ યાત્રા છે. સાચી વાત. જો આપણે સૌથી પહેલા પ્રશ્ન તરફ નજર કરીએ તો અહીં બે સાવ અલગ લાગતી પરિસ્થિતિઓ છે. બિહારના એક શિક્ષક છે જેમને વ્યસનની લત હતી. બરાબર. જેમને નશાની ભયંકર લતને કારણે પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું છે અને હવે તેઓ તેમાંથી બહાર આવવા તરફડિયું મારી રહ્યા છે. અને બીજી તરફ લંડનના એક ભક્તનો પ્રશ્ન છે. હા, લંડનવાળા ભક્ત. આ ભક્તને કોઈ જ પ્રકારનું વ્યસન નથી, પણ તેઓ સમાજના લોકોના સારા ખરાબ વિચારોથી અને પેલું લોકો શી કહેશે એ ડરથી એટલા બધા પ્રભાવિત થઈ જાય છે કે તેમનું આંતરિક સંતુલન જ ખોરવાઈ જાય છે. ઓહો. એટલે એક બાજુ આંતરિક નબળાઈ છે અને બીજી બાજુ બાહ્ય અસલામતી. તમે જુઓ, આ બંને પરિસ્થિતિઓને જોતા મારા મગજમાં એક ચિત્ર ઊભું થાય છે. કયું ચિત્ર? ધારો કે આપણું મન એક નાની હોડી જેવું છે અને આ હોડી સંસારરૂપી દરિયામાં સફર કરી રહી છે. બહુ સરસ ઉપમા છે. હવે પેલી જે બિહારના શિક્ષકની વ્યસનની લત છે ને, તે આ હોડીના તળિયે પડેલા એક મોટા કાણા જેવી છે. એ કાણામાંથી ધીમે ધીમે પાણી અંદર આવી રહ્યું છે અને હોડીને ડૂબાડી રહ્યું છે. અંદરથી ડેમેજ કરે છે. બરાબર. અને બીજી બાજુ પેલા લંડનના ભક્તિની જે બીજાના વિચારોથી સતત પ્રભાવિત થવાની સમસ્યા છે ને, તે બહારથી આવતા તોફાની મોજા સમાન છે. રાઈટ. જે હોડીને બહારથી થપાટો મારી રહ્યા છે. હા. હવે વિચારવા જેવી વાત એ છે કે હોડીમાં અંદર કાણું હોય કે બહારથી તોફાની મોજા અંદર આવતા હોય, જો યોગ્ય સમયે પગલાં ન લેવાય તો બંને પરિસ્થિતિમાં હોડી ડૂબવાની જ છે. એક્ઝેક્ટલી. બંને એટલા જ ખતરનાક છે.
આ હોડી અને મોજાવાળી સરખામણી ખરેખર બહુ જ સચોટ છે. અને સૌથી આશ્ચર્યજનક વાત ખબર છે શું છે? શું? મહારાજજી આ બંને સાવ અલગ દેખાતી બીમારીઓનો માત્ર એક જ ઈલાજ બતાવે છે. એક જ ઇલાજ બંને માટે? હા, અને તે છે નામજપ અથવા સતત હરિનું સ્મરણ. પણ જુઓ, અહીં મારે એક બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછવો છે. હા, પૂછો ને. કોઈ વ્યક્તિ વર્ષોથી દારૂ કે કોઈ નશાની લતમાં ફસાયેલી હોય, જેની શારીરિક અને માનસિક અસરો બહુ ઊંડી હોય, તેને માત્ર નામજપ કરવાથી કેવી રીતે ફાયદો થઈ શકે? આ કોઈ જાદુ તો નથી ને? નામજપ ખરેખર કામ કેવી રીતે કરે છે? હું સમજી ગયો તમારો પ્રશ્ન. અને આ તો સૌથી ઊંડી સમજવા જેવી બાબત છે. આ કોઈ ચમત્કાર કે જાદુની વાત નથી જ. ઓકે. આ સંપૂર્ણ રીતે મનની પ્રકૃતિ પર આધારિત છે. મહારાજજી માત્ર આંખો બંધ કરીને બેસી રહેવાનું નથી કહેતા. તો બિહારના શિક્ષકને તેઓ બહુ સ્પષ્ટ અને કડક શબ્દોમાં કહે છે કે સૌથી પહેલા શ્રીધામ વૃંદાવનમાં શપથ લો કે આજ પછી નશો નહીં કરું, માંસાહાર છોડો, ખોટી સંગત છોડો. અચ્છા, એટલે એક્શન તો લેવા જ પડે. બિલકુલ. પણ આ બધું છોડ્યા પછી અંદર જે ખાલીપો ઊભો થાય છે ને, તેનું શું? નશો એ બીજું કંઈ નથી, પણ મનને શાંત કરવા માટેનો એક ખોટો આશરો છે. સાચી વાત છે. નશો છૂટે એટલે મન તો ભટકવાનું જ. હા, એટલે જ્યારે વ્યક્તિ નિરંતર ભગવાનનું નામ લે છે, ત્યારે તે પોતાના મનને એક નવો, હકારાત્મક અને અત્યંત શક્તિશાળી આશરો આપે છે. એટલે રિપ્લેસમેન્ટ કરે છે એવું. બરાબર. મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ તો તે પોતાના મનના વિચારોની દિશા બદલી નાખે છે. જ્યારે મન અને બુદ્ધિ સતત એક દિવ્ય નામથી ભરાયેલા રહે, ત્યારે તેમાં વ્યસનની તલપ માટે કોઈ બેન્ડવિથ કે જગ્યા જ નથી બચતી. એટલે કે આપણે હોડીના કાણાને પૂરી રહ્યા છીએ અને સાથે સાથે તેને એક મજબૂત એન્કર પણ આપી રહ્યા છીએ. એકદમ સાચું પકડ્યો. પણ પેલો લંડનનો ભક્ત, એની સમસ્યા માટે આ કેવી રીતે કામ કરે છે? કારણ કે સમાજમાં રહેતા હોઈએ ત્યારે લોકોના અભિપ્રાયો તો આવવાના જ ને. બિલકુલ આવવાના. અને લોકોના અભિપ્રાયને લઈને મહારાજજી બહુ જ તાર્કિક વાત કરે છે. તેઓ કહે છે કે જો કોઈ વ્યક્તિ પોતાના મનની શાંતિનો આધાર બીજા લોકો શું વિચારે છે તેના પર રાખશે ને, તો એ ગાંડો થઈ જશે. હા, તે ક્યારેય શાંતિથી જીવી જ નહીં શકે. અહીં મહારાજજી એક ખૂબ જ પ્રચલિત અને માર્મિક વાર્તાનો ઉલ્લેખ કરે છે. કઈ વાર્તા? પેલી ઘોડા પર બેઠેલા પિતા અને પુત્રની વાર્તા. અરે હા, આ વાર્તા તો હું બાળપણથી સાંભળતી આવી છું, પણ તેનો સંદર્ભ અહીં બહુ પાવરફુલ છે. હા, કેવી રીતે થાય છે એમાં? જુઓ, જો પિતા અને પુત્ર બંને ઘોડા પર બેસે તો લોકો કહે છે કે કેવા ક્રૂર છે, બિચારા મૂંગા પ્રાણીનો જીવ લેશે. બરાબર. હવે જો લોકોનું સાંભળીને પુત્ર નીચે ઉતરી જાય અને પિતા બેસે તો લોકો કહે કે જુઓ કેવો સ્વાર્થી બાપ છે, જુવાન દીકરાને ચલાવે છે. હા. અને જો પિતા શરમાઈને નીચે ઉતરે ને પુત્ર બેસે તો સમાજ શું કહે કે આજકાલની પેઢી તો જુઓ વૃદ્ધ બાપને પગપાળા ચલાવે છે ને પોતે મજા કરે છે. અને છેલ્લે જો બંને કંટાળીને ચાલે તો લોકો એમને મૂર્ખ કહે છે કે ઘોડો હોવા છતાં પગપાળા જાય છે, કેવા ગાંડા છે. એક્ઝેક્ટલી. આ વાર્તાનો સીધો અર્થ એ જ છે કે દુનિયાના અભિપ્રાયો એક સતત બદલાતો રહેતો પવન છે. એને ખુશ કરવાનો કોઈ રસ્તો જ નથી. કોઈ ચાન્સ જ નથી. તેથી મહારાજજી સ્પષ્ટ કહે છે કે નામ જપથી જ્યારે બુદ્ધિ શુદ્ધ થશે ને, ત્યારે વ્યક્તિને એ સમજાશે કે આ લોકોના વિચારોનો કોઈ વજન નથી હોતું. ઓકે. જો કોઈ ગાળ આપે તો એમ માનીને છોડી દો કે તે પાગલ છે, અને જો કોઈ વખાણ કરે તો એવો માનો કે એ એના મનની કલ્પના છે. વાહ. આપણે કોઈને સફાઈ આપવાની કે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. આ તો ખરેખર બહુ મોટી આઝાદી છે. બાહ્ય દુનિયા અને લોકોના ઘોંઘાટથી સંપૂર્ણ સ્વતંત્રતા. પણ જરા ઉભા રહો. શું થયું છે એનું શું? અંદરનો કચરો. હા, બહારનો ઘોંઘાટ ભલે શાંત થઈ જાય, પણ અંદર જે વર્ષો જૂનો કચરો પડેલો છે તેનું તો કંઈક કરવું પડે ને. બિલકુલ કરવું પડે. અને આ વાત આપણને ચર્ચાના બીજા તબક્કા તરફ દોરી જાય છે, જે છે મનની સફાઈ. રાજસ્થાનના એક સાધિકાએ ક્રોધ અને આવેશ વિશે બહુ જ સરસ પ્રશ્ન પૂછ્યો છે. આધ્યાત્મિક કે વ્યવહારિક કોઈ પણ માર્ગમાં આ એક અત્યંત સંવેદનશીલ મુદ્દો છે. પણ મને અહીં એક મૂંઝવણ થાય છે. શું મૂંઝવણ? ઘણીવાર આપણે વ્યવહારિક દુનિયામાં જોઈએ છીએ કે કોઈ ખોટું કરતું હોય કે અન્યાય થતો હોય તો એની સામે તો ગુસ્સો કરવો જ પડે ને.
જો તમે અન્યાય સહન કર્યા કરો અને શાંત બેસી રહો તો લોકો તમને કાયર સમજશે. તો શું આધ્યાત્મિક માર્ગમાં ગુસ્સો કરવો એ સંપૂર્ણપણે વર્જિત છે? શું સંતો કે મહાપુરુષોને ક્યારે ગુસ્સો નથી આવતો? અરે, આ જ તો સૌથી મોટી ગેરસમજ છે જે મોટાભાગના લોકો ધરાવે છે. એવું? હા, મહારાજજીએ અહીં આવેશ અને ક્રોધ વચ્ચેનો જે અદ્ભુત અને સૂક્ષ્મ તફાવત સ્પષ્ટ કર્યો છે ને, તે ખરેખર આંખો ખોલી નાખનારો છે. આવેશ અને ક્રોધ અલગ છે? બિલકુલ. તેઓ કહે છે કે આવેશ અને ક્રોધ આ બંને બહારથી જોવામાં તમને એકદમ સરખા જ લાગી શકે, બંનેમાં અવાજ ઊંચો થઈ શકે, આંખો લાલ થઈ શકે, પણ અંદરથી શું? અંદરથી બંને આકાશ પાતાળ જેટલા અલગ છે. એટલે મારું કહેવું એમ છે કે શું આવેશ એ કોઈ નાટક ભજવવા જેવું છે? એકદમ સાચું પકડ્યું તમે. આવેશ એક ક્ષણિક છે, તે માત્ર એક સાધન છે. ઓકે. જેમ કોઈ નટ સ્ટેજ પર અત્યંત ક્રોધિત પાત્રનો અભિનય કરતો હોય, તે બહારથી તો ગુસ્સામાં દેખાય છે ને, હા, એકદમ રિયલ લાગે. પણ અંદરથી તે એકદમ શાંત અને પોતાના અભિનય પ્રત્યે સભાન હોય છે. તેવી જ રીતે કોઈ ગુરુ પોતાના શિષ્યને ખોટા માર્ગે જતો અટકાવવા માટે જે કડકાઈ બતાવે છે, અથવા પેલું કોઈ માતા પોતાના બાળકને આગમાં હાથ નાખતા રોકવા માટે ગુસ્સો કરે એ. હા, એક્ઝેક્ટલી, એ આવેશ છે. તેમણે એ આવેશ પરિસ્થિતિ સુધારવા માટે ધારણ કર્યો છે. તેમના હૃદયની અંદર કોઈ દ્વેષ કે કોઈનું ખરાબ કરવાની ભાવના જરા પણ નથી હોતી. પરિસ્થિતિ પૂરી થઈ એટલે તેમનો આવેશ પણ પાણીના પરપોટાની જેમ તરત જ શાંત થઈ જાય છે. વાહ, આ તો બહુ જ સુંદર સમજૂતી થઈ. તો પછી ક્રોધ કોને કહેવાય? જો, ક્રોધ એક રોગ છે. રોગ? હા, તે સ્થાયી છે. ક્રોધ તમારા મનમાં સતત ચાલ્યા જ કરે છે. રાત્રે ઊંઘતી વખતે પણ તે મગજમાં બળતરા કરતો રહે છે. તે અંદર નફરત અને વેરભાવના જન્માવે છે. બાપરે! મહારાજજી બહુ જ સચોટ શબ્દોમાં કહે છે કે ક્રોધી વ્યક્તિ પોતે તો બળે જ છે, પણ પોતાની આસપાસના લોકોને પણ બાળે છે. ક્રોધ હંમેશા હિંસા અને વિનાશ તરફ દોરી જાય છે. સાચી વાત. એટલા માટે મનને શુદ્ધ કરવા માટે ક્રોધનો સમૂળગો નાશ કરવો જરૂરી છે. કહેવાનો અર્થ એ છે કે આવેશ વાપરી શકાય, પણ ક્રોધ પાળી ન શકાય. બહુ જ સ્પષ્ટ વાત. પણ પ્રશ્ન એ થાય કે આ મનને નિર્મળ કેવી રીતે બનાવવું? કોલકાતાના એક ભક્તે આ જ પ્રશ્ન પૂછ્યો હતો. અને પેલી રામાયણની બહુ જ જાણીતી ચોપાઈ છે ને, પેલી નિર્મલ મંજન સો મોહી પાવાવાળી? હા, એ જ. બરાબર છે. ભગવાન રામ સ્પષ્ટ કહે છે કે જેનું મન નિર્મળ છે, કપટ રહિત છે, તે જ મને પામી શકે છે. પણ આપણા મનમાં તો જન્મો જન્મના મોહ, મમતા, વાસના અને છળકપટના બહુ જ જિદ્દી ડાઘ પડેલા છે ને. એ જ તો વાત છે. તો આ મનરૂપી કપડા પર લાગેલા આટલા જિદ્દી ડાઘ કેવી રીતે કાઢવા? મહારાજજી આના માટે એક બહુ જ વ્યવહારુ ઉદાહરણ આપે છે. જેમ મેલા કપડાં ધોવા માટે આપણે સાબુ અને પાણીનો ઉપયોગ કરીએ છીએ ને, હા, તેમ મનને નિર્મળ કરવા માટેનો પણ એક અદ્ભુત સાબુ છે. કયો સાબુ? એ સાબુ છે સંતોનો સંગ અને હરિભજન. જ્યારે કોઈ વ્યક્તિ સાચા સંતોના વિચારો સાંભળે છે અને નિરંતર ભગવાનનું નામ લે છે, ત્યારે આ નામ જપ એક રસાયણની જેમ કામ કરે છે. તે મનના મેલને અંદરથી ધીમે ધીમે કાપે છે. આ પ્રક્રિયા કઠિન ચોક્કસ છે. રાતોરાત કોઈ જાદુ નથી થતો, પણ જો દૃઢ નિશ્ચય હોય તો આ અશક્ય જરાય નથી. બરાબર. હવે આ વાત સાંભળીને મને બીજો એક વિચાર આવે છે. શું વિચાર આવ્યો? માની લઈએ કે સંતોના સંગ અને નામ જપરૂપી સાબુથી આપણે મન એકદમ સાફ કરી લીધું. ક્રોધ જતો રહ્યો, કપટ જતો રહ્યો. પણ એક સાફ મન એ શાંત મન હોય એવું જરૂરી તો નથી ને? પોઈન્ટ છે. ખાલી પડેલું મન તો કદાચ વધારે ભટકે. એ સાફ થયેલા મનને ક્યાંક લાંગરવું તો પડશે જ ને. અને આ જ વાત આપણને ત્રીજા મહત્વના પડાવ તરફ લઈ જાય છે, જે છે સાધનામાં એકાગ્રતા. બરાબર ને? હા, જેને મહારાજજી અવ્યભિચારિણી ભક્તિ કહે છે. બરાબર છે. માઉન્ટ આબુથી એક ભક્તે આ જ પ્રશ્ન પૂછ્યો છે. આધ્યાત્મિક જગતમાં વ્યભિચારનો અર્થ શું છે તે બહુ ધ્યાનથી સમજવા જેવું છે. મને અહીં સૌથી રસપ્રદ વાત એ લાગી કે આ આખી પ્રક્રિયા જાણે જમીનમાં પાણી શોધવા માટે કૂવો ખોદવા જેવી છે. કૂવો ખોદવા જેવી? કેવી રીતે? જુઓ, ધારો કે કોઈને પાણીની સખત તરસ લાગી છે. હવે તે જમીન પર 10 અલગ અલગ જગ્યાએ જઈને 10-10 ફૂટના ખાડા ખોદે. શું તેને ક્યાંયથી પાણી મળશે? ના, જરાય નહીં. બિલકુલ નહીં. બસ એની પૂરેપૂરી મહેનત જ વેડફાશે અને અંતે તે થાકીને નિરાશ થઈ જશે. પણ જો એ જ બધી તાકાત અને મહેનત ભેગી કરીને
તે એક જ જગ્યાએ 100 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં લગાવે તો તો ચોક્કસપણે પાણી મળશે જ. આ દૃષ્ટાંત અત્યંત પાવરફુલ છે. હા, અને મહારાજજી પણ બરાબર આ જ સિદ્ધાંતને આધ્યાત્મિક પરિપ્રેક્ષ્યમાં સમજાવે છે. તેઓ એક બહુ જ સ્પષ્ટ સૂત્ર આપે છે. કયું સૂત્ર? તેઓ કહે છે, એક ઈષ્ટ, એક ગ્રંથ, એક પંથ, એક સંત અને એક મંત્ર. આને જ અવ્યભિચારિણી ભક્તિ યોગ કહેવાય છે. એટલે આધુનિક મનોવિજ્ઞાનમાં જેને આપણે કોન્ટેક્સ્ટ સ્વિચિંગ કહીએ છીએ કે વારંવાર ધ્યાન બદલવાથી થતો થાક, કંઈક એવું જ ને? બિલકુલ. સામાન્ય રીતે લોકો આધ્યાત્મમાં શું ભૂલ કરે છે ખબર છે? શું? આજે કોઈ એક દેવતાની ભક્તિ કરે, પછી 2 દિવસ પછી કોઈ મુશ્કેલી આવે કે રિઝલ્ટ ન મળે એટલે તરત જ બીજા કોઈ દેવતા પાસે દોડી જાય. ક્યાંક કામ અટકે એટલે કોઈ ત્રીજી જગ્યાએ જઈને નવી માનતા માની લે. અરે હા, આ તો બહુ જ જોવા મળે છે. આપણે ભગવાનને જાણે કોઈ વેન્ડિંગ મશીન સમથી લીધા છે કે સિક્કો નાખ્યો અને તરત ઈચ્છેલી વસ્તુ બહાર આવી જોઈએ. આ જે અસ્થિરતા છે ને, જ્યાં મન અને શ્રદ્ધા ડગમગ્યા કરે છે, તેને જ મહારાજજી આધ્યાત્મિક અર્થમાં વ્યભિચારિણી ભક્તિ કહે છે. બાપ રે, આમાં તો સમર્પણ કરતા સોદાબાજી વધારે લાગે છે. શ્રદ્ધા જો પરિણામ પર આધારિત હોય તો તે શ્રદ્ધા જ નથી. એકદમ સાચું. સાચી ભક્તિ કેવી હોય તે સમજાવવા મહારાજજી મીરાબાઈનું બહુ જ સુંદર ઉદાહરણ આપે છે. મીરાબાઈનું? હા, મીરાબાઈએ શું કહ્યું હતું? મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ. હા. બસ આ જ અનન્ય ભક્તિ છે. ભલે આખું જગત વિરુદ્ધ થઈ જાય, ઝેરનો પ્યાલો પીવો પડે, પણ પોતાના ઇષ્ટ પરથી શ્રદ્ધા જરા પણ ન ડગે. વાહ! પોતાના ગુરુએ જે માર્ગ બતાવ્યો છે તેમાં સંપૂર્ણ વિશ્વાસ રાખવો અને પોતાના ઇષ્ટના નામ અને રૂપ સિવાય બીજે ક્યાંય મન ન ભટકે, ત્યારે જ એ સાધના પોતાના અંતિમ ફળ સુધી પહોંચે છે. અરે વાહ! પણ જુઓ, આ બધું સાંભળ્યા પછી હવે મારા મનમાં એક બહુ જ ગહન અને થોડો ડરાવી દે તેવો વિચાર આવે છે. અચ્છા, શું વિચાર આવ્યો? જો સાચી ભક્તિ આટલી સ્પષ્ટ છે કે બસ એક જ જગ્યાએ શ્રદ્ધા રાખો, કોઈનું ખરાબ ન વિચારો અને નામ જપ કરો, તો પછી આપણે સૌ આ જન્મ મરણના અનંત ચક્કરમાં આટલી ખરાબ રીતે કેમ ફસાયેલા છીએ? ઇન્દોરના એક ભક્તે સંચિત કર્મો વિશે પૂછ્યું છે અને સાથે જ એક સંતે એવો પ્રશ્ન પણ કર્યો છે કે જો ભગવાન ખરેખર કરુણાનિધાન છે, અત્યંત દયાળુ છે, તો તે બધાને એક સાથે સીધો મોક્ષ કેમ નથી આપી દેતા? આ માયાનગરી શા માટે? આ પ્રશ્ન ખરેખર વેદાંત અને ફિલોસોફીની દૃષ્ટિએ બહુ જ ઊંડો છે. મને અહીં ખરેખર થોડો બળવો કરવાનો મન થાય છે. કેમ? જરા જીવનો શું વાંક? પોઈન્ટ છે. શું આ માત્ર કોઈ ભયાનક વિડિયો ગેમ જેવું છે જેમાં ભગવાન પોતાના મનોરંજન માટે આપણને પેલું કંટ્રોલર પકડીને રમાડી રહ્યા છે અને આપણે ખાલી દુઃખોનો માર સહન કરી રહ્યા છીએ? શું આપણે બસ કઠપૂતળીઓ જ છીએ? શાંત પડો, શાંત પડો. આ એક બહુ જ સ્વાભાવિક અને વ્યાજબી ક્રોધ છે જે કોઈ પણ બુદ્ધિશાળી માણસને થઈ શકે. અને મહારાજજીએ આનો જે ખુલાસો કર્યો છે તે ખૂબ જ ધ્યાનથી સમજવા જેવો છે. હા, પ્લીઝ સમજાવો. સૌથી પહેલા કર્મોના વિજ્ઞાનને સમજીએ. મહારાજજી સ્પષ્ટ કરે છે કે પશુઓ એટલે કે કૂતરા, ભેંસ, ગાય કે સિંહ જેવા પ્રાણીઓ તેઓ ક્યારેય નવા કર્મો નથી બાંધતા. એટલે કે તેઓ માત્ર પોતાના અગાઉના કર્મોનું ફળ ભોગવી રહ્યા છે, નવું કોઈ બેંક એકાઉન્ટ નથી ખોલી રહ્યા એવું? બરાબર. પ્રાણીઓની યોનિ એ માત્ર ભોગ યોનિ છે. પાપ કે પુણ્ય, સારા કે ખરાબ કર્મ માત્ર અને માત્ર મનુષ્ય જ બાંધી શકે છે. કેમ માત્ર મનુષ્ય? કારણ કે મનુષ્ય પાસે કર્મ કરવાની સ્વતંત્રતા છે, ફ્રી વિલ છે. આપણે આ મનુષ્ય યોનિમાં અગાઉ અનંત વખત આવી ચૂક્યા છીએ, પણ આપણે આ સ્વતંત્રતાનો શું ઉપયોગ કર્યો? શું ઉપયોગ કર્યો? આપણે ઈશ્વર તરફ જવાને બદલે આ ભૌતિક દુનિયાના આકર્ષણોમાં જ ગળાડૂબ રહ્યા. પરિણામે કર્મોનો એક વિશાળ પહાડ ઊભો થતો ગયો, જેને આપણે સંચિત કર્મો કહીએ છીએ. ઓકે, એ તો હું સમજી. પણ પેલા વિડિયો ગેમવાળા સવાલનું શું? જો બધું ભગવાનની ઈચ્છાથી જ થાય છે, તો પછી જીવને સજા કેમ મળે છે? આનો જવાબ બહુ જ સૂક્ષ્મ છે અને આખી રમત અહંકારની છે. મહારાજજી સમજાવે છે કે સત્ય તો એ જ છે કે એક જ પરમાત્મા આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. પણ જીવની સૌથી મોટી સમસ્યા છે તેનું અજ્ઞાન. આ અજ્ઞાનને કારણે જીવ એવું માની બેઠો છે કે હું આ શરીર છું, હું અલગ છું અને આ જે કંઈ પણ સારા કે ખરાબ કામ થઈ રહ્યા છે તે હું કરી રહ્યો છું. અરે હા. આ જે કર્તાપણાનો અહંકાર છે ને, એ જ આપણને કર્મની બેડીઓમાં જકડી રાખે છે. જ્યાં સુધી આપણે પોતાને કર્તા માનીશું ત્યાં સુધી આપણે કર્મના ફળ રૂપે સ્વર્ગ કે નર્કની યાત્રા કરવી જ પડશે. અરે બાપરે! એટલે કે
ધારો કે આકાશમાંથી વરસાદ પડી રહ્યો છે એ પ્રકૃતિનો નિયમ છે. હા. પણ જો હું મારા અહંકારમાં એમ માની લઉં કે મારા લીધે વરસાદ પડે છે તો પછી શું? તો પછી જ્યારે અતિવૃષ્ટિથી પૂર આવે અને લોકોના ઘર તણાઈ જાય ત્યારે એ વિનાશનો દોષ પણ મારે જ મારા માથે લેવો પડે ને, કારણ કે મેં પહેલા માલિકી ભાવ ઊભો કર્યો હતો. ઓહો, એકદમ સચોટ ઉદાહરણ. બસ આ જ વાત છે. આપણે બિનજરૂરી રીતે માલિકી ભાવ ઊભો કરીએ છીએ. અને અહીં જ ભગવાનની ખરી કરુણા કામ આવે છે. ભગવાન કોઈને સજા નથી આપતા, આપણો અહંકાર જ આપણને સજા આપે છે. રાઈટ. મહારાજી કહે છે કે જે ક્ષણે વ્યક્તિ આ જ્ઞાન પામે છે, પોતાનો આ કર્તા ભાવ છોડીને સંપૂર્ણપણે ભગવાનને સમર્પિત થઈ જાય છે ને, ત્યારે એક જાદુ થાય છે. કેવો જાદુ? ત્યારે તેને સમજાય છે કે આ જન્મ મરણ, આ સ્વર્ગ નરક, આ સુખ દુઃખ એ બધું માત્ર મનનો ભ્રમ હતો, એક સ્વપ્ન સમાન હતું. સ્વપ્ન સમાન? હા. જેમ રાત્રે કોઈ ભયાનક સપનું જોતા હોઈએ અને પરસેવે રેબઝેબ થઈ જઈએ, પણ સવારે આંખ ખુલે એટલે એ બિહામણું સપનું તરત ગાયબ થઈ જાય છે ને, તેનું કોઈ અસ્તિત્વ જ નથી રહેતું. હા, સવારે ઉઠીને આપણે હસીએ કે આ તો ખાલી સપનું હતું. બસ એવું જ. જ્ઞાન થતાં જ માત્ર સચ્ચિદાનંદ ભગવાન જ સત્ય તરીકે શેષ રહે છે. બાકી બધી જ માયા મિથ્યા સાબિત થાય છે. આ તો ખરેખર રૂવાણા ઊભા કરી દે તેવી વાત છે. જો આખી દુનિયા અને કર્મનું ચક્ર એક લાંબુ સ્વપ્ન છે, તો પછી આ જાગવાની પ્રક્રિયાનું અંતિમ પરિણામ શું છે? એટલે માની લો કે કોઈ સાધના કરીને જાગી ગયો, તો પછી શું? આટલી લાંબી મનુષ્ય યાત્રાનો અંતિમ ફળ શું છે? અને આ જિજ્ઞાસા આપણને આપણા અંતિમ પડાવ પર લાવે છે. પ્રેમનો અનિર્વચનીય આનંદ. મધ્યપ્રદેશના એક ભક્તે પૂછ્યું છે કે પ્રેમનો આનંદ ખરેખર શું છે? હા, અને આનો જવાબ મહારાજજીએ કોઈ મોટા ભારેખમ શબ્દો વાપર્યા વગર એટલી જ સહજ અને મીઠી રીતે આપ્યો છે ને કે શું વાત કરું. હા, મને પણ એમનું એ ઉદાહરણ ખરેખર બહુ જ ગમ્યું. તેમણે કોઈ ફિલોસોફી ઝાડવાને બદલે સીધું જ પૂછ્યું. શું પૂછ્યું? તમે ક્યારે ગુલાબજાંબુ ખાધું છે? અરે વાહ. હવે વિચારો કે જો કોઈ મને પૂછે કે ભાઈ આ ગુલાબજાંબુ કેવું લાગે, તો હું કહીશ કે મીઠું લાગે. પણ પછી એ મને પૂછે કે કેટલું મીઠું, તો હું એ શબ્દોમાં કેવી રીતે વર્ણવી શકું? હું બે હાથ પહોળા કરીને એવું તો ના કહી શકું ને કે ભાઈ મને આટલું 1 કિલો જેટલું મીઠું લાગ્યું. આજ કહી શકાય ને. જેણે ખાધું છે એ જ એનો સ્વાદ જાણી શકે. જેણે ખાધું નથી તેને તમે ગમે તેટલા લેક્ચર આપો તે સમજી જ ન શકે. બિલકુલ. આ ઉદાહરણ ભલે સરળ લાગતું હોય, પણ તેમાં વેદાંતનો બહુ મોટો સિદ્ધાંત છુપાયેલો છે. કેવી રીતે? આધ્યાત્મિક પ્રેમની સ્થિતિ પણ બરાબર આ ગુલાબજાંબુ જેવી જ છે. મહારાજજી અહીં આપણા પ્રાચીન શાસ્ત્રોનો એક બહુ જ ઊંડો શબ્દ વાપરે છે, અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ. અનિર્વચનીયમ એટલે કે જેનું વર્ણન ન થઈ શકે એ? બરાબર. ઈશ્વર પ્રત્યેનો જે સાચો પ્રેમ છે ને, તે વાણીથી વર્ણવી જ નથી શકાતો. તે બુદ્ધિનો નહીં, પરંતુ સંપૂર્ણપણે હૃદયનો વિષય છે. એટલે કે જેને આ પ્રેમનો અનુભવ થઈ ગયો તે બસ અંદર ને અંદર મૂંગાની જેમ મલકાયા કરે, એની આંખોમાંથી આંસુ વહ્યા કરે, પણ એ કોઈને શબ્દોમાં સમજાવી ન શકે કે એની અંદર શું ચાલી રહ્યું છે. બિલકુલ. અને આ ઈશ્વરીય પ્રેમની બીજી એક સૌથી મોટી વિશેષતા સમજવા જેવી છે. દુનિયાનો કોઈ પણ પ્રેમ હોય ને, કોઈ વ્યક્તિ માટેનો કે કોઈ વસ્તુ માટેનો, તે સમય જતાં ઓછો થઈ જાય છે અથવા તેમાં કંટાળો આવવા લાગે છે. હા, એ તો છે જ. અર્થશાસ્ત્રના નિયમ પ્રમાણે તેનું આકર્ષણ ઘટવા લાગે છે. જ્યારે આ ઈશ્વરીય પ્રેમ એકમાત્ર એવો પ્રેમ છે જે પ્રતિક્ષણ વધનારો છે. પ્રતિક્ષણ વધનારો? હા, તે ક્યારેય વાસી નથી થતો. તે હંમેશા નવો ને નવો જ રહે છે. તે એટલો પૂર્ણ છે કે તે પ્રાપ્ત થયા પછી મનની તમામ કામનાઓ, તમામ ભૌતિક ઈચ્છાઓ આપોઆપ શાંત થઈ જાય છે. વ્યક્તિ સંપૂર્ણ તૃપ્ત થઈ જાય છે. તો આ અદ્ભુત અને સર્વોચ્ચ પ્રેમને પામવા માટે કોઈ સામાન્ય માણસે પોતાના રોજિંદા જીવનમાં શું કરવું જોઈએ? કોઈ પ્રેક્ટિકલ ટિપ્સ? આના માટે પણ મહારાજજીએ બહુ સ્પષ્ટ અને વ્યવહારુ માર્ગદર્શન આપ્યું છે. શું કહે છે તેઓ? તેઓ કહે છે કે સૌથી પહેલાં તો શાંતિ રાખો, ઉતાવળ ન કરો. બીજું, એક પણ મિનિટ નકામી ન જવા દો. એટલે કે કામ કરતા કરતા પણ સતત ભગવાનના નામનું ચિંતન કરતા રહો. ઓકે. ત્રીજું, ભૌતિક વસ્તુઓ અને દુનિયાવી સંબંધો પ્રત્યે વિરક્તિ રાખો. એટલે કે તેમાં અતિશય આસક્તિ ન રાખો. ફરજ પૂરી કરો, પણ મોહ ન રાખો. ફરજ પૂરી કરવાની પણ એટેચમેન્ટ નહીં રાખવાનું. રાઈટ. પછી માન સન્માનની કોઈ ઈચ્છા ન રાખો કે કોઈ મારું સન્માન કરે. અને સૌથી અગત્યનું, ભગવાનના નામ અને તેમના ગુણવાનમાં સદા રુચિ રાખો. બરાબર છે.
જો વ્યક્તિ સતત નામ જપ કરશે અને સાચા સંતોના વિચારોનું અનુસરણ કરશે ને તો આ ભજનથી જ તેના હૃદયમાં ભગવાન પ્રત્યેનો એ અનિર્વચનીય પ્રેમ આપોઆપ પ્રગટ થશે. વાહ, આ આખી ચર્ચા ખરેખર એક એવા રોમાંચક પ્રવાસ જેવી રહી જેણે આપણી વિચારવાની દિશા જ બદલી નાખી. સાચી વાત છે. જો આપણે આ જ્ઞાન યાત્રાનો એક ટૂંકો સારાંશ જોઈએ તો આપણે શરૂઆત ક્યાંથી કરી? આપણે જોયું કે બાહ્ય દુનિયાનો ઘોંઘાટ અને આપણી અંદરની નબળાઈઓ, જેમ કે વ્યસન અને લોકો શું કહેશે એનો ડર. હા, એ આપણી હોડી ડૂબાડી શકે છે. એમાંથી બચવા માટે આપણે નામ જપ રૂતી મજબૂત એન્કરનું વિજ્ઞાન સમજ્યા. પછી આપણે મનની સફાઈની વાત કરી, જ્યાં ક્રોધરૂપી રોગ અને આવેશરૂપી સાધન વચ્ચેનો ભેદ સમજ્યા. અને પેલો હરિભજનરૂપી સાબુથી અહંકારનો મેલ કાપતા શીખ્યા. બિલકુલ. ત્યાંથી આપણે અવ્યભિચારિણી ભક્તિ તરફ ગયા, જ્યાં ભગવાનને વેન્ડિંગ મશીનની જેમ ટ્રીટ કરવાને બદલે અને શ્રદ્ધા બદલવાને બદલે એક જ જગ્યાએ ઊંડો કૂવો ખોદવાનું મહત્વ સમજ્યા. ત્યારબાદ આપણે કર્મના અટપટા સિદ્ધાંતોને ડીકોડ કર્યા, અહંકારના પડદાને ઓળખ્યો અને છેલ્લે આ બધી જ સાધનાના ફળ સ્વરૂપ એવા પેલું ગુલાબજાંબુ જેવા મીઠા અને શબ્દાતીત ઈશ્વરીય પ્રેમના આનંદ વિશે જાણ્યું. બહુ જ સરસ રીતે તમે આખું કન્ક્લુઝન આપ્યું. આખી સફર બહુ જ તાર્કિક, મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ રહી. થેન્ક યુ. ને આ બધું ઊંડાણપૂર્વક સમજ્યા પછી જે પણ શ્રોતાઓ અત્યારે આ વિશ્લેષણ સાંભળી રહ્યા છે ને, તેમના માટે અંતમાં હું એક વિચારવા લાયક પ્રશ્ન મૂકવા માંગુ છું. ચોક્કસ. એવો કયો પ્રશ્ન છે જે સાંભળનારને વિચારતા કરી મૂકે? જુઓ, જો મહારાજજી કહે છે તેમ અજ્ઞાનને કારણે ઊભા થયેલા અહંકારથી જ માણસ પોતાને કરતા માની બેઠો છે. હા. અને જો ભગવાનના શરણે જવાથી આખું સ્વર્ગ નરક, અસુખ દુઃખ અને આ આખી ભૌતિક દુનિયા માત્ર એક રાતના સપના સમાન સાબિત થાય છે, તો માણસે એકવાર શાંતિથી ઊભા રહીને એ વિચારવું રહ્યું કે શું આપણે અત્યારે ખરેખર જાગી રહ્યા છીએ કે પછી સદીઓથી અને અનેક જન્મોથી ચાલ્યા આવતા કોઈ બહુ જ લાંબા અને બિહામણા સ્વપ્નનો જ એક નાનકડો હિસ્સો છીએ. ઓહો બાપરે, આ વિચાર તો ખરેખર રાત્રે ઊંઘવા ન દે એવો છે. આપણે જાગીએ છીએ કે ઊંઘીએ છીએ એ જ માણસ જાત માટે એક બહુ મોટો સવાલ છે. ખરેખર આજના આ વિશ્લેષણમાં આપણને જીવન વિશે ઘણું બધું નવું જાણવા અને વિચારવા મળ્યું છે, જે આપણી સામાન્ય માન્યતાઓને સીધી રીતે પડકારે છે. એકદમ સાચી વાત. આ અમૂલ્ય સત્સંગ અને જીવનને સાચી દિશા આપનારો આ અદ્ભુત જ્ઞાન આપણા સુધી પહોંચાડવા માટે આપણે gujaratiTV.com બાય સેવક માધવ જસાપરાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બિલકુલ આભાર. અને જો શ્રોતાઓને આધ્યાત્મ અને જીવન દર્શનની આ રોચક ચર્ચા પસંદ આવી હોય તો ચોક્કસથી લાઇક, શેર, સબસ્ક્રાઇબ આર ચેનલ એન્ડ સેન્ડ યુ રિવ્યૂ ઇન કમેન્ટ બોક્સ. હા, તમારા મૂલ્યવાન વિચારો અને અભિપ્રાયો કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો. અમને તે વાંચવા ગમશે. તો મળીએ આવતા વિશ્લેષણમાં. રાધે રાધે. રાધે રાધે.